તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કચ્છની અમારે જે ભચાઉ તાલુકામાં 4 જિલ્લા પંચાયત સીટ છે, ચારે 4 જિલ્લા પંચાયત સીટ દીઠ એક વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જન કલ્યાણ શિબિરનું આયોજન ગુજરાત સરકારના વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. અને ગઈકાલે ત્યાં અમારે આધોઈ જિલ્લા પંચાયત હેઠળ કાર્યક્રમ થયેલો. હું શિકારપુર તાલુકા પંચાયતનો સભ્ય અને વિરોધ પક્ષના નેતા ભચાઉ તાલુકા પંચાયત હોવાને નાતે મને પણ ત્યાં આમંત્રણ હતું. અને આ સિવાય બીજો એક કાર્યક્રમ આજની તારીખમાં ચીરી જિલ્લા પંચાયત સીટ હેઠળ હતો, મોટી ચીરીમાં. અને આવતીકાલે ચોબારીની અંદર એક કાર્યક્રમ આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને જન કલ્યાણ શિબિરનું આયોજન ઘનશ્યામ નગર સમાજવાડી ચોબારી. હવે આપણને કન્ફ્યુઝન થાય છે કે આ કાર્યક્રમ ગુજરાત સરકારનો છે કે ભારતીય જનતા પાર્ટીનો. કેમ કે મેં અત્યારે એક ચોબારીના ગ્રુપમાં વાયરલ થયેલો મેસેજ જોયો અને એમાં સેવા સેતુ કાર્યક્રમ નો નામ આપેલો છે. એની ભચાઉ તાલુકા ભાજપ પરિવાર દ્વારા આ જ સ્થળ અને આ જ એનો કાર્યક્રમ સમય છે. અને અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિત રહેવાના છે. ખૂબ સારી બાબત છે, કારણ કે ધારાસભ્ય સૌના છે, એ કોંગ્રેસ ભાજપ નથી રહેતા જીત્યા પછી. અને એ ઉપસ્થિત રહી તો બહુ સરસ બાબત છે, પણ એમાં કમળના નિશાન અને નિમંત્રક તરીકે ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર. અત્યારે કચ્છના નાના નાના ન્યૂઝ સમાચાર ચેનલો અને પત્રકારોએ પણ 2 દિવસથી એક જ પ્રચાર કરી રહ્યા છે કે ભાજપ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ, ભાજપ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ. એટલે આ કાર્યક્રમ ગુજરાત સરકારનો હોય અને ભાજપ એને પોતાના ઉપર ક્રેડિબિલિટી લેવા માંગતો હોય તો ખૂબ જ દુઃખદ કહેવાય. બંધારણનું પણ અપમાન છે અને લોકશાહી ઢબે પણ એક આ બાબત સારી બાબત ન કહેવાય. ભાજપ સરકારી કાર્યક્રમને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે અને એમાં આપણે શું આશા રાખી શકીએ? લોકોને જ્યારે હાલાકી હતી, જ્યારે આ શૈક્ષણિક સત્ર શરૂ થયો ત્યારે દાખલાઓ માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વચ્ચે જે 2-2.5 કિલોમીટરના અંતરમાં ખરાધમ બપોરે સવારના વિદ્યાર્થીઓ આવે. ખડીર અમારે બહુ દુર્ગમ એરિયો છે, આ બાજુ શિકારપુર 40 કિલોમીટર થાય. દૂર દૂરથી આવતા દાખલા કઢાવવા માટે, જાતિ આવકના દાખલા, અન્ય પ્રમાણપત્રો માટે ખૂબ હેરાન થયેલા. 15-20 દિવસમાં લોકોના કામ થાળે પડ્યા ત્યારે હવે આવો કાર્યક્રમ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા પણ ખરેખર શરૂઆતમાં જરૂરી હતું અને ભારતીય જનતા પાર્ટીને પણ જો પોતાનો રાજકીય રીતે આવા કોઈ કાર્યક્રમ કરવા હોય તો આ જરૂરી હતા. તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલી બોડી અમલમાં હોવા છતાં કોઈ ફરક તો નથી. પ્રમુખ, ઉપપ્રમુખ અને એમણે જે નિમણૂકો કરેલી છે, કારણ નહોતા આવતા. એનું મુખ્ય કારણ ત્યાં લોકોની ભીડ હતી. લોકો પોતાના કામ માટે રોજ આવી રહ્યા હતા. તાલુકા પંચાયતનો કર્મચારી અને મામલતદારના કર્મચારીએ ખૂબ જહેમત ઉઠાવી છેલ્લા 20-25 દિવસથી અને લોકોને સારી રીતે કામ કરી આપ્યા. તો આવા કાર્યક્રમો કરી અને ખોટા તાયફા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. અમે એને વખોડીએ છીએ, કારણ કે સરકારી કાર્યક્રમ છે, સત્યમેવ જયતે લખેલું હોય, ભારત સરકારનો લોગો હોય, એના હેઠળ થતા કાર્યક્રમને કોઈ રાજકીય પાર્ટી હેક કરી લે અને પોતાનો કાર્યક્રમ બતાવે તો ખૂબ જ દુઃખદ કહેવાય. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય ચોબારી, એમના પતિ દ્વારા પણ એવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, પેજ પ્રમુખો આવે ને પ્રાંત પ્રમુખો આવે ને પક્ષના હોદ્દેદારો ને મોરચા અને સેલ ને. એટલે ખરેખર એવી રીતે કહેવા કરતાં એમણે એવું કહેવાની જરૂર હતી કે આ કાર્યક્રમમાં તમામ નાનામાં નાના માણસથી કરી અને તમામ જે આપણા વિસ્તારના લોકો છે એના કામ કરી આપવામાં આવશે. હવે દાખલા, જાતિ, આવક કાઢવા માટે ત્યાં કાર્યક્રમ કરવામાં આવશે, આવી બાબત એમણે લખેલી છે. તો આપણે એને વખોડીએ છીએ. આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ છે. સરકારના કાર્યક્રમમાં દરેક લોકો ભાગ લે અને પોતાના કામ કરાવે. ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહે, સાંસદ હોય તો સાંસદ પણ રહે, પ્રમુખો, ચૂંટાયેલા સદસ્યો, એમણે ખરેખર જહેમત ઉઠાવી છે અને ઉઠાવી રહ્યા સુધી ધન્યવાદને પાત્ર છે. પણ કમળના નિશાન સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે એવું પ્રસ્થાપિત કરી અને ન્યૂઝ ચેનલો પણ જે પ્રકારે એને ભાજપનો કાર્યક્રમ બતાવી રહ્યા છે, ખૂબ જ દુઃખદ છે. સરકાર હોવી જોઈએ ને સરકારનો જ આ કાર્યક્રમ છે.